હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર બ્લોગ પેજ યુનિકોર્ન બ્લોગ. અને છે ને એમાં એવું થયું કે હમણાં જસ્ટ એક બ્લોગ એન્ડ કર્યો છે અને આજનો નવો બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આજે બગીચામાં હું બેઠો હતો તો મને ચંપા માસીએ એક વસ્તુ દેખાણી, એ હું તમને દેખાણું. ચંપા માસીએ ફૂલની કળી દીધી છે, કેટલા બધા ફૂલના કળી દીધી એ હું તમને દેખાડું. તમે જોઈ શકો છો. પહેલાં તમે સ્ટાર્ટિંગમાં ચંપા માસીમાં જોયું ને તો મને આ બે કળી દેખાણી, પછી થોડીક વાર પછી જોયું ને તો મને અહીં બે દેખાણી, પાછી થોડીક વાર પછી જોયું ને તો અહીં દેખાણી. એટલે ચંપા માસીમાં હજી કળી જ આવી છે. ધીમે ધીમે ફૂલ પણ આવશે, ફૂલ આવશે ત્યારે પણ હું તમને દેખાડીશ. અને વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે ધીમે ધીમે વ્લોગમાં મજા આવશે. અને તમે આ થોડુંક વ્યૂ જોઈ લો બગીચામાંથી. સવારનો નાસ્તો ખવાઈ ગયો પછી ઉઠતા. હા, અડધું ખવાઈ ગયું પછી યાદ આવે વ્લોગ તો ચાલુ કરવાનું ચાલુ હતો, પછી બાકી છે અમે કરીએ જ. જોટાણામાં છે નાસ્તામાં શું છે બેન બોલો? ભાખરી. હા, ને ગાંઠિયા. ગાંઠિયા સાથે ચા તો ઓલવેઝ હોય. ચા તો જોઈએ જ ને. હા, ઢંટાણા હાલો નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી આપણે થોડું ઘણું કામ કરી લીધું. અને કામ કર્યા પછી મને યાદ આવ્યું, હા મારા ગાડીમાં તો પંચર પડી ગયું હતું, તો આપણે પહોંચી ગયા પંચરવાળાની દુકાને પંચર કરાવવા માટે. તો તમે જોઈ શકો છો આ પંચર કરાવવા હું આવી ગયો છું ભારત સાયકલ સ્ટોરની અંદર, જ્યાં પંચર કરે છે આ ભાઈ. ધીમે ધીમે એટલી કલાક કરીને પંચર કરવામાં હું તો થાકી ગયો ભાઈ સાહેબ, ઊભીને થાકી ગયો. એક તો ક્યાંય બેસવાની જગા નહીં, અને પાછી 1.5 કલાક કરી પંચર કરવામાં. હેલો ગાઈસ, અટાના વાગી ગયા છે 2:45. અને આજના લંચમાં શું છે એ તમને દેખાડું. છે ભાત સાથે ચણાની દાળનું શાક અને છે સલાડ. હાલો અમારી સાથે જમવું. સો ગાઈઝ, અહીંયા અટાણે ચાલી રહ્યું છે વાવણી કામ. તો જો અમે હે ને કેરલાથી હે ને મારી આ જે નાની બેન હતી ને એ જો આ બધી અમારે એ બેને આપી ગઈ છે. તો જો આ પમ્પકિન હું હતું કોણ જાણી, બેઠી બેઠી કાઢીને અમને દીધું હતું. આ જઈને તમે અહીંયા વાવી લેજો. ત્યાં મારા મમ્મી એનું કામ કરી રહ્યા છે, વાવી રહ્યા છે. તો એ વિડીયો જો હે ને તો એને ખબર પડી જાય કે વાવી દીધું, તો એ ખુશ થઈ જશે. કારણ કે એ બેનને અમારે બહુ કૃષિ કરવાની બહુ શોખીન છે. અને જો અહીં અમારે ગુલાબને બધી છે ને ફૂંકાઈ ગયું બે. આ ગુલાબને હવે પાછું કરવાનું રહેશે. ક્રિસમસ ટ્રીને અમારે ઝાડવાનું છે ને બધી પૂરું થઈ ગયું છે નહીં. વાપસ અમારે તુલસીજીને બધી વાપસ અમે કરીએ છીએ, તો પાછું બધી ગ્રો કરવું પડશે. અને અહીંયા મમ્મી તમે અટાણે શું નાખ્યું? મિર્ચ. તો આ મિર્ચનો પોજો છે, થાય તો દેખાડીશું. થાય કા મમ્મી? થાય જ ને. તો અમારા સોસાયટીમાંથી ફુગ્ગાવાળો નીકળ્યો ને તો મને થયું લાવ ને 2-3 ફુગ્ગા લઈ લઉં, પછી આપણે રમી લઈએ. તો આપણે 2-3 ફુગ્ગા લઈને રમી લીધું. तो था सिंपल डिनर भी है, सेव टमाटर की सब्जी, हरी मिर्च एंड रोटी. तो चलो आप सब भी डिनर करने चलिए. हाय मम्मा. હેલો ગાઈસ, કાલ રાતના બ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયો તો. મારું દરરોજનું હવે એમ જ થઈ ગયું કે હે ને રાતના હું બ્લોગ એન્ડ કરતાં ભૂલી જ જાઉં, બીજા દિવસે બ્લોગ એન્ડ કરવો પડે. જો તો હે ને આપણે આ બ્લોગને એન્ડ સમાપ્ત કરીએ છીએ. જો તમે મારા પેજમાં નવા હોય તો ફોલો કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તો નવા બ્લોગ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.